જે આપણે સ્કૂલમાં જવાનું છે કેમ તો મોરલીનો પહેલો દિવસ છે અને ગરુડ તો ત્રીજા ધોરણમાં ભણે છે તો આજે આપણે મોરલીને સ્કૂલમાં મૂકવા જવું પડશે અને હું જવાનો છું અને મારી મમ્મી પણ સાથે આવવાની છે અને મારી ભાભી તો ઘરે જ રહેવાની છે તો આજે બંને બાળકોને આપણો વારો આવ્યો તો કે સ્કૂલમાં મૂકવા જવાનું તો સવારમાં 7 વાગી ગયા હતા અને બંનેના બેગ આપણે બાઇક ઉપર લટકાવી દીધા હતા અને આપણે સ્કૂલમાં મૂકીને પાછા પણ વળી ગયા હતા કેમ તો આપણે કામ પર જવાનું હતું તો મમ્મી કીધું તું ઘરે જા તો આપણે ઘરે જવું પડશે ત્યાર પછી આપણે આવવું પડશે ત્યાર પછી જમીને આપણું ટિફિન લઈને અને પાણી પીવાનું સાથે લઈને આપણે ગેરેજમાં જવાનું છે તો ત્યાર પછી આપણે ઘરેથી નીકળી ગયા હતા અને 9 વાગી ગયા હતા તો 9 વાગી ગયા હતા અને થોડું મોડું પણ થવાનું છે તો જલ્દીથી આપણે હાઈવે પર જ મળશું કેમ તો થોડો રોડ ખરાબ છે ત્યાર પછી આપણે હાઈવે પર આવી ગયા તો હાઈવે તમે જોઈ શકો કેટલો સુમસામ થઈ ગયો છે રોડ ઉપર કોઈ આપણને ટ્રાફિક જોવા મળતું નથી કેમ તો કારણ અહીંયા જેટલા બી હતા એ બધા શહેરની બાજુમાં પૈસા કમાવા માટે નીકળી ગયા છે અને કોઈ ભણવાવાળા છોકરાઓ અને ગવર્નમેન્ટ નોકરી કરતા હોય અને મારા જેવા જોબ કરતા હશે ને એ જ અહીંયા અપડાઉન કરે છે આ રોડ ઉપર અને રોડ ઉપર આપણે જોઈએ તો કોઈ આપણને ટ્રાફિક જોવા નથી મળતું એવું નથી કે સવારમાં હું જઉં છું એના માટે ટ્રાફિક નથી પણ અહીંયા રોડ એકદમ સુમસામ જ રહે છે અને આ મેન હાઈવે પણ છે આ બજાર બાજુ જ જવાનું માટે રોડ છે પણ અહીંયા કોઈ ટ્રાફિક નથી હોતું અને તમે અહીંયા સુધી વિડીયો દેખતા હોય અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરતી જરૂરથી કરવાની અને ત્યાર પછી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવું જ પડશે અને ત્યાર પછી બેલ નોટિફિકેશન ઓલ પર સિલેક્ટ કરી લેવાના આવી હું વ્લોગ વિડીયો અપલોડ કરું છું ગુજરાતીમાં મારી ચેનલ પર અને અત્યારે આપણે ગેરેજમાં પહોંચવા જ કરીએ છીએ અને ત્યાર પછી આપણે ગેરેજમાં પહોંચ્યા પછી હું તમને બતાવવાનું છું અત્યારે મારું ગેરેજ 5 થી 6 કિલોમીટર હજુ બાકી છે તો સૌથી પહેલા આપણે ગેરેજમાં પહોંચવું પડશે અને ઓલમોસ્ટ આપણે અહીંયા બજારમાં પહોંચવા જ કરીએ છીએ થોડું બજાર કાઢશું ત્યાર પછી આપણું ગેરેજ આવશે ત્યાર પછી હું ડાયરેક્ટ તમને સાંજે જાઉં છું એના વિડીયોના અંદર મળવાનો છું તો સાંજ પડી ગઈ હતી અને આપણે ઘરે જવા માટે નીકળી ગયા હતા અને ઘરે જવા માટે 6:30 પણ થઈ ગયા હતા તો અત્યારે 7 વાગવાની તૈયારી થઈ ગઈ છે અને જલ્દીથી ઘરે